આજે મોડાસામાં મુખ્યમંત્રીના હસ્તે 264.45 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા ખાતે તારીખ 21 ડિસેમ્બર ગુરુવારના રોજ સવારે 10:30 કલાકે સરકારી ઇજનેરી કોલેજ પાસેના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 264.45 કરોડના કામોના ખાતમુહૂર્ત કરાયા। મુખ્યમંત્રી સાથે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ ગુજરાત સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય કક્ષાના મંત્રી પંચાયત અને કૃષિ તથા પ્રભારી મંત્રી અરવલ્લી જિલ્લાના પ્રભારી બચુભાઈ ખાબડ અને રાજ્ય કક્ષાના મંત્રી વન અને પર્યાવરણ તેમજ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના અન્ય નાગરિક પુરવઠા વિભાગના મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહેશે અને કલેક્ટર વિભાગ અનેક અધિકારી સાથે બેઠક કરી જરૂર સૂચના કરી, જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારીખ અને અધ્યક્ષ શાળામાં ચકાસણી અને વિભાગીય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। એવાલાજી ભાટિયા, DT ન્યૂઝ લાઈવ 24 મોડાસા।